નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કાર્ય ઉર્જા અને પાવરની અંદર ગતિ ઉર્જા અને કાર્ય ઉર્જા પ્રમેય પર આધારિત MCQ 18 થી 33 આજે આપણે સોલ્વ કરીશું. મટીરિયલ આનું તમને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, તો એમાંથી તમે એ ડાઉનલોડ કરી શકશો. તો પહેલો MCQ લઈએ આપણે 18. 30 ગ્રામના કણ પર બળ લગાડવાને લીધે કણનું સ્થાન સમય સાથે x = 3t - 4t² + t³ મુજબ બદલાય છે, જ્યાં x એ મીટરમાં છે અને t એ સમયમાં છે. તો પ્રથમ 4 સેકન્ડ દરમિયાન થયેલ કાર્ય ગોતો. પ્રથમ 4 સેકન્ડ માટે કાર્ય મેળવવાનું છે. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે જે સ્થાનાંતર છે એ સમયના વિધેય તરીકે આપેલું છે. તો અહીંયા આપણે કાર્ય ઉર્જા પ્રમેયનો ઉપયોગ કરીએ. પહેલું સમીકરણ 1, આનું સમયની સાપેક્ષે વિકલન કરીએ, વેગ મળશે v = dx/dt = 3t³ - 4 × 2 = 8t + 3t². તો આ આપણને વેગ મળી ગયો. હવે અહીંયા ડેલ્ટા કે મેળવીએ. ડેલ્ટા કે એટલે અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા. અંતિમ ગતિ ઉર્જા ½ mv². v² એટલે આ વેલ્યુ મૂકશું અને એની જગ્યાએ ટીની જગ્યાએ 4 મૂકશું એટલે અંતિમ વેગ મળી જાય અને એટલે અંતિમ ગતિ ઉર્જા મળે. અને ટીની જગ્યાએ એક વખત તમે 0 મૂકો તો તમને પ્રારંભિક ગતિ ઉર્જા મળશે. અચ્છા, સાથે સાથે એમની વેલ્યુ પણ આપણે મૂકતા જઈએ. તો હિયર 1/2 દળ આપ્યું છે 30 ગ્રામ, તો ગ્રામને આપણે કિલોગ્રામમાં ફેરવશું. તો 30 × 10⁻³ 1/m કોમન લઈ લેશું અને v². તો v² અહીંયા તમે જુઓ તો ટીની જગ્યાએ 4 મૂકશો તો 8 × 4 = 32, અહીંયા 3 અને 4નો વર્ગ 16 ને 16 તેરી 48. એનો હિસાબ કરીએ એટલે અહીંયા મળશે 19 અને એનો સ્ક્વેર માઇનસ, હવે ટીની જગ્યાએ તમે 0 મૂકો તો આ બે પદ 0 થઈ જશે, માત્ર રહેશે 3, તો ઇનિશિયલ 3 એનો વર્ગ. અચ્છા, આનો આપણે હિસાબ કરશું તો 5.285 જૂલ આ આન્સર આવશે. ક્વેશ્ચન નંબર 19. પ્રારંભિક વેગ u થી ગતિ કરતા m દળના પદાર્થ પર અચળ બળ F લાગે છે. જો પદાર્થ s જેટલું સ્થાનાંતર કરે તો ત્યારે વેગ v જેટલો થાય છે. તો થયેલ કુલ કાર્ય મેળવો. મિત્રો, અહીંયા ફરી પાછો કાર્ય ઉર્જા પ્રમેય W = ડેલ્ટા કે આ ફોર્મ્યુલાનો યુઝ કરી શકાય. ડેલ્ટા કે એટલે અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા. અચ્છા, તો અહીંયા શરૂઆતમાં એનો વેગ v છે અને બળ લાગ્યા પછી એનો અંતિમ વેગ કેપિટલ u છે શરૂઆતમાં અને પછી v થાય છે. તો આ તમારો આન્સર થઈ જશે. m કોમન લઈ લઈએ, v² - u². તો આપણો આન્સર થઈ જશે. ચલો, MCQ નંબર 20. જો પદાર્થનું વેગમાન n ગણું વધે તો તેની ગતિ ઉર્જા ખાલી જગ્યા વધે. ચલો, પદાર્થનું વેગમાન n ગણું વધે તો ગતિ ઉર્જામાં કેટલો ફેર થાય? અચ્છા, આપણી પાસે રિલેશન છે મિત્રો, ગતિ ઉર્જા k = વેગમાનનો વર્ગ એટલે કે p²/2m. વેગમાન અને ગતિ ઉર્જાનો રિલેશન છે. તો વેગમાન n ગણું વધે છે.
અચ્છા, તો અહીંયા આપણે એક આ મેથડ કરીએ કે એનું પ્રારંભિક વેગમાન ધારો કે પી છે અને અંતિમ વેગમાન એનું એન ગણું થાય છે, તો અહીંયા કે ડેશ બરાબર પીની જગ્યાએ લખશું એન પી, કારણ કે એનું વેગમાન એન ગણું વધે છે, બીજા કોઈમાં ફેરફાર થતો નથી. અચ્છા, હવે આ બંનેનો ગુણોત્તર લઈ લઈએ આપણે. ધેન કે ડેશ અપોન કે ઇઝ ઇક્વલ ટુ એન સ્ક્વેર પી સ્ક્વેર અપોન પી સ્ક્વેર. મિત્રો 2m કેન્સલ થઈ જશે, બરાબર, એટલે એન સ્ક્વેર પી સ્ક્વેર અપોન પી સ્ક્વેર લખ્યું, અહીંયા પી સ્ક્વેર પણ કેન્સલ થઈ જશે. ધેન કે ડેશ ઇઝ ઇક્વલ ટુ એન સ્ક્વેર પી. તો અહીંયા જે ગતિ ઉર્જા છે એ એન સ્ક્વેર ગણી થઈ જશે, બરાબર. તો અહીંયા ચોથો જે આન્સર નંબર 4 એ MCQ નંબર 21. જો ગતિ ઉર્જા 3% જેટલી વધે તો વેગમાન કેટલા ટકાથી વધે? તો ગતિ ઉર્જામાં 3%થી વધે તો વેગમાન કેટલા ટકા એમાં ફેરફાર થાય એવું ક્વેશ્ચન છે. ફરીવાર મિત્રો અહીંયા એક રિલેશન છે ગતિ ઉર્જા, હું અહીંયા રિલેશન મેળવું છું. K ઇઝ ઇક્વલ ટુ પી સ્ક્વેર બાય 2m, ઇક્વેશન નંબર 1. હવે અહીંયા ગતિ ઉર્જાનું આપણે વેગમાનની સાપેક્ષે વિકલન કરીએ, ધેન ડી કે બાય ડીપી ઇઝ ઇક્વલ ટુ 2p અપોન 2m. આ પી સ્ક્વેરનું થઈ જશે 2p, 2m અચળ છે. ડીપીને આ સાઈડ લઈ લઈએ તો dk ઇઝ ઇક્વલ ટુ 2p અપોન 2m ઇન્ટુ ડીપી, ઇક્વેશન નંબર 2. હવે ઇક્વેશન 2 અને 1ને ડિવાઈડ કરીએ. dk બાય કે ઇઝ ઇક્વલ ટુ 2p અપોન 2m ઇન્ટુ ડીપી મલ્ટીપ્લાય કે ઉલટું કરીને લખશું 2m અપોન પી સ્ક્વેર. તો મિત્રો અહીંયા આ 2m કેન્સલ થઈ જશે, એક p કેન્સલ થઈ જશે, તો અહીંયા ફાઇનલી રહેશે 2 ટાઈમ ડીપી બાય પી, 2 ટાઈમ ડીપી બાય પી ઇઝ ઇક્વલ ટુ ડીકે બાય કે. તો આ જે પરિણામ છે એ ખૂબ જ અગત્યનું છે અને યાદ રાખજો. તો ગતિ ઉર્જાનો ફેરફાર છે એ મેળવવો હોય તો આ ફોર્મ્યુલા યુઝ કરી શકાય. ડીકે બાય કે ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ ડીપી બાય પી. અચ્છા, પણ એક બીજી મહત્ત્વની વસ્તુ યાદ રાખશું કે આ પરિણામ જે છે એ અપ ટુ 5% ફેરફાર હોય ત્યારે જ સૂત્ર વાપરવાનું છે, બરાબર. 5% કરતાં વધારે જો ફેરફાર હોય તો એના માટે આપણે બીજી રીત વાપરવી પડશે. તો એ બીજી રીતનો આપણે ઉપયોગ કરશું, એને આગળ ઉપર શીખશું આપણે. પણ હવે આપણે આપણા પ્રોબ્લેમ ઉપર જઈએ તો કે ગતિ ઉર્જા છે એ 3%માં ફેરફાર થાય છે. અહીંયા 3% તમે લખો, ગતિ ઉર્જાનો ફેરફાર એ 3% થાય છે. આ 2m નેમ. તો વેગમાનનો ફેરફાર કેટલો થાય? તો આ 2 છે આના છેદમાં લઈ લઈએ તો વેગમાનનો ફેરફાર છે એ આપણને 1.5% મળશે. તો ડીપી બાય પી ઇઝ ઇક્વલ ટુ 1.5%. તો આ આપણો આન્સર થઈ ગયો. ઓકે. MCQ નંબર 22. જો પદાર્થની ગતિ ઉર્જા 100% જેટલી વધે તો વેગમાનમાં થતો પ્રતિશત ફેરફાર કેટલો? હવે અહીંયા આપણે અગાઉનું સૂત્ર વાપરી નહીં શકીએ. ગતિ ઉર્જામાં 100% જેટલી વધે છે તો વેગમાનમાં કેટલો ફેરફાર? મિત્રો અહીંયા આપણે હમણાં આની પહેલાંના MCQની અંદર એવું જોયું હતું કે ડીકે બાય કે ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ ડીપી બાય પી. પણ આ ફોર્મ્યુલા છે એ તમે 5% સુધી જ ઉપયોગ કરી શકો છો. હવે તમારે અહીંયા શું કરવાનું છે તો કે ગતિ ઉર્જા, તો અહીંયા આપણે એક મેથડ લઈએ કે શરૂઆતમાં પ્રારંભમાં ગતિ ઉર્જા
ધારો કે કે છે. હવે ગતિ ઉર્જા 100% જેટલી વધે છે તો અંતમાં ગતિ ઉર્જા કે ડેશ બરાબર કે પ્લસ કેના 100%. કે ડેશ બરાબર જે ગતિ ઉર્જા છે એમાં 100%નો વધારો થાય છે. તો નવી ગતિ ઉર્જા કેટલી થાય? કે વત્તા કેના 100%, એટલે કે ડિવાઇડેડ બાય અહીંયા 100% કીધું છે એટલે આપણે ડિવાઇડેડ બાય 100 કરશું. ટકાને આ રીતે આપણે ફેરવશું 100% અને મલ્ટીપ્લાય અહીંયા 100. 100%નો વધારો થાય છે. પર્સન્ટેજને તમે પ્રમાણિત રૂપમાં ફેરવો તો 100 વડે ભાગવું પડશે. 100% અહીંયા જે ટકા કીધા છે એ મેં ઉપર લખ્યા છે. તો 100/100 કરશું એટલે કે પ્લસ કે 2k. તો નવી ગતિ ઉર્જા જે છે એ 2k થશે, કારણ કે આપણે એમાં 100%નો વધારો કરીએ છીએ. જો 50%નો વધારો કરો તો 1.5 થાય. તો અહીંયા 50% આવશે. નીચે તો 100 આવશે જ. 10%નો વધારો કરો તો અહીંયા કે પ્લસ કેના 10%, પણ 10%ને પ્રમાણિત રૂપમાં ફેરવીએ તો 10/100. તો એ રીતે તમે નવો કે ડેશ છે એ મેળવી શકો. હવે મિત્રો અહીંયા ગતિ ઉર્જાને જેનો રિલેશન છે, ધારો કે કે બરાબર કે પ્રપોઝનલ ટુ p² લખાય, કારણ કે કે બરાબર p²/2m, પણ 2mમાં કોઈ ચેન્જ થતો નથી, એટલે કે બરાબર પ્રપોઝનલ ટુ p² લખશું અને કે ડેશ પ્રપોઝનલ ટુ p². હવે આ બંનેનો ગુણોત્તર લઈ લઈએ. કે ડેશ અપોન કે ઇઝ ઇક્વલ ટુ p ડેશ અપોન p હોલ સ્ક્વેર. અચ્છા, p ડેશ આ સ્ક્વેર અહીંથી કાઢવું હોય તો અહીંયા રૂટ કરવું પડશે. દેન p ડેશ અપોન p ઇઝ ઇક્વલ ટુ કે ડેશ અપોન કે અને એનું રૂટ અથવા તો 1/2 પાવર લેશું. ઓકે, હવે કે ડેશની જગ્યાએ મૂકશું 2k અને કેની જગ્યાએ કે એમનેમ. તો કે ઉડી જશે અને રેસ ટુ 1/2. દેન અહીંયા આન્સર આપણે લખી શકીએ p ડેશ ઇઝ ઇક્વલ ટુ √2p, કારણ કે કે ઉડી જશે અને અહીંયા 2નું વર્ગમૂળ થઈ જશે. 1/2 છે એટલે √2 લખીએ તો નવું વેગમાન છે એ √2 ગણું હશે. p ડેશ ઇઝ ઇક્વલ ટુ √2p. ધીસ ઇઝ ધ આન્સર ઓફ ધીસ ક્વેશ્ચન. 1 kg અને 5 kgના બે કણ પાસે સમાન વેગમાન છે, તો તેઓની ગતિ ઉર્જાનો ગુણોત્તર મેળવવાનો છે. મિત્રો, એકનું દળ છે એ 1 kg છે અને બીજાનું દળ છે એ 5 kg છે, અને એમની ગતિ ઉર્જાનો ગુણોત્તર આપણે મેળવવાનો છે. k1/k2 મેળવવું છે. તો અહીંયા બહુ સિમ્પલી આપણે વાત કરી શકીએ. કન્ડિશન એવી છે મિત્રો કે વેગમાન છે એ સમાન છે. આપણી પાસે ફોર્મ્યુલા છે k ઇઝ ઇક્વલ ટુ હાફ mv² અને બીજું છે p²/2m. તો જો અહીંયા તમે આ સૂત્રનો ઉપયોગ કરો તો તમે એવું વિચારી શકો કે કેના અને એમનો સંબંધ સમચલનનો છે, અને આ સૂત્ર મુજબ જુઓ તો કે અને એમનો સંબંધ વ્યસ્ત સંબંધ છે. તો અહીંયા કે અને એમ જ ચેન્જ થાય છે, તો આપણે કયું સૂત્ર લેવાનું? તો કન્ડિશન આપી છે વેગમાન સમાન છે, તો તમારે વેગમાનવાળું સૂત્ર લેવું પડે. વેગની કોઈ માહિતી નથી એટલે આપણે અહીંયા વેગમાનવાળું સૂત્ર લેવું પડશે. તો કે પ્રપોઝનલ ટુ 1/m. તો અહીંયા k1/k2 ઇઝ ઇક્વલ ટુ m2/m1, અને m2 એટલે 5 અને m1 એટલે 1. તો આન્સર આવશે 5/1. MCQ નંબર 24. √ek અને 1/p વચ્ચેનો આલેખ કેવો આવશે એનો નેચર આપણને પૂછ્યો છે. હવે આપણી પાસે એક ફોર્મ્યુલા છે E ઇઝ ઇક્વલ ટુ p²/2m. અહીંયાથી સ્ક્વેર કાઢી નાખીએ આપણે તો અહીંયા રૂટ લેશું. √e ઇઝ ઇક્વલ ટુ p/√2m.
2m। અચ્છા, આ પીને આની બાજુ લઈ આવીએ આપણે તો √e મલ્ટીપ્લાય 1/p ઇઝ ઇક્વલ ટુ 1/√2m। તો આ બંનેનો ગુણાકાર તમે કરો તો એનો જવાબ જે છે એ કોન્સ્ટન્ટ આવે છે, બરાબર। તો આવો જ્યારે આલેખ આવશે, ઈ અને પીનો આલેખ, તમે ઈ વર્સિસ પીનો આલેખ દોરો તો આપણે થિયરી લેક્ચરની અંદર ભણી ગયા છીએ કે સપોઝ અહીંયા એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ હોય, ધેન એક્સ પ્રપોઝનલ ટુ 1/y થાય, તો એનો આલેખનો આકાર જે છે એ અતિવલય હોય। તો ઈ અને પીનો, ઈ અને 1/pનો, એટલે આ કોઈ એક રાશિ છે, આ એક્સ છે, આ વાય છે, આ બંનેનો ગુણાકાર કોન્સ્ટન્ટ છે, એટલે આપણે કહી શકીએ કે અહીંયા આલેખ જે છે એનો આકાર અતિવલય આવવો જોઈએ। તો અહીંયા 1/p, અહીંયા આવશે √e અને આલેખ છે એ આ રીતે આવશે। તો આન્સર નંબર 3 છે એ તમારો જવાબ આવશે। MCQ નંબર 25, ગતિ ઉર્જા E અને વેગ v વચ્ચેનો આલેખ આપણે મેળવવાનો છે। તો બહુ સિમ્પલ છે, ગતિ ઉર્જા k ઇઝ ઇક્વલ ટુ હાફ mv²। હાફ એમ છે એ કોન્સ્ટન્ટ છે, ધેન k પ્રપોઝનલ ટુ v। જો k પ્રપોઝનલ ટુ v હોય તો આપણને ખ્યાલ છે કે આલેખ છે એ પરવલયાકાર હોય। અહીંયા વેગ આવશે v, ગતિ ઉર્જા k। તો આનો આન્સર આવશે, ફર્સ્ટ આન્સર છે આવશે, અને આલેખનો આકાર છે એ પરવલય હશે। MCQ નંબર 26, સુરેખ પથ પર ગતિ કરતા 2 kg દળના પદાર્થનો વેગ અને સમયનો આલેખ આપણને બતાવેલો છે। કણ પર લાગતા બધા જ બળો વડે થતું કાર્ય મેળવવાનું છે। તો અહીંયા વેગ અને સમયના આલેખ આપેલો છે અને એના પરથી કાર્ય મેળવવું છે। મિત્રો, કાર્ય ઉર્જા પ્રમેયનો આપણે ઉપયોગ કરીએ, W ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે। ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ હાફ mv² માઇનસ હાફ mu²। અચ્છા, હાફ એમ કોમન લઈ લઈએ તો અંદર v² માઇનસ u² રહેશે। હાફ એમની વેલ્યુ આપી છે 2, v એટલે અંતિમ વેગ। તો અંતિમ વેગ તમે જોઈ શકો એનો કે ધારો કે અહીંયા આ શરૂઆતમાં t બરાબર 0 છે ત્યારે શરૂઆતનો વેગ 20 છે। જેમ જેમ સમય અહીંથી વધતો જાય છે એમ એનો વેગ ઘટતા ઘટતા અહીંયા 0 થઈ જાય। તો અંતિમ વેગ થઈ જશે એનો 0 અને પ્રારંભિક વેગ એનો 20। વીસનો વર્ગ કરશું આપણે 400, આ 2 2 કેન્સલ થઈ જશે, તો આન્સર આવશે -400 જૂલ। MCQ નંબર 27, પદાર્થની ગતિ ઉર્જા તેની પ્રારંભની ગતિ ઉર્જાથી 4 ગણી થાય તો નવું રેખીય વેગમાન કેટલું થાય? અચ્છા, પ્રારંભમાં પદાર્થની જે ગતિ ઉર્જા છે, પ્રારંભમાં ગતિ ઉર્જા છે એ આપણે કે લઈએ, અંતમાં એની ગતિ ઉર્જા k ડેશ છે એ પ્રારંભની ગતિ ઉર્જા કરતાં 4 ગણી થશે। એ જ રીતે પ્રારંભમાં વેગમાન છે એ p લ્યો અને અંતમાં વેગમાન p ડેશ લઈએ। તો આપણી પાસે રિલેશન છે k પ્રપોઝનલ ટુ p²નું ફોર્મ્યુલા વાપર્યું, k ઇઝ ઇક્વલ ટુ p²/2m, પણ 2m અચળ છે તો k પ્રપોઝનલ ટુ p² થાય। હવે નવું વેગમાન ગોતવું છે તો અહીંયા રિલેશન મુજબ આપણે ફોર્મ્યુલા લખીએ કે k ડેશ અપોન k ઇઝ ઇક્વલ ટુ p ડેશ અપોન p હોલ સ્ક્વેર। ચાલો, p ડેશ અપોન p ઇઝ ઇક્વલ ટુ √k ડેશ અપોન k। આ ફોર્મ્યુલા તમે સીધી જ લખી શકો, કારણ કે અહીંયાથી સ્ક્વેર કાઢો તો આ રૂટમાં આવશે, તો આ ફોર્મ્યુલા તમે સીધી લખી શકો છો મિત્રો। અચ્છા, k ડેશ એટલે 4k અને k એટલે કે k કેન્સલ થઈ જશે, ધેન p ડેશ ઇઝ ઇક્વલ ટુ 2p। અહીંયા 4નું વર્ગમૂળ થઈ જશે 2 અને આ પીને આ બાજુ લઈ જશું એટલે 2p। તો નવું વેગમાન છે એ 2 ગણું થાય, એટલે કે પ્રારંભિક કિંમતનું 2 ગણું થશે। પ્રારંભિક કિંમત એની p હતી
અને નવું વેગમાન છે એ 2 ગણું થશે. તો અહીંયા આપણે ત્રીજો ઓપ્શન છે એ પસંદ કરશું. ચાલો, MCQ નંબર 28. 0.5 kgનો દડો 14 મીટર પર સેકન્ડના પ્રારંભિક વેગથી ઉપર તરફ ફેંકવામાં આવે છે, ત્યારે દડો 8 મીટર જેટલી મહત્તમ ઊંચાઈ સુધી પહોંચી શકે છે. તો જ્યારે દડો ઉપર તરફ ગતિ કરી રહ્યો હોય ત્યારે હવાના અવરોધક બળ વડે દડા પર વ્યય પામતી ઉર્જા શોધો. મિત્રો, અહીંયા પ્રોબ્લેમ સમજજો કે ધારો કે કોઈ દડો છે એને પ્રારંભિક વેગ આપી અને ઉપર તરફ આપણે ફેંકીએ છીએ, બરાબર. તો જેમ જેમ દડો ઉપર જતો જશે એમ એનો વેગ ઘટતો જશે અને એ ક્યાંક એવી મહત્તમ ઊંચાઈ છે એ પ્રાપ્ત કરશે, બરાબર. અહીંયા એનો વેગ 0 હશે, પણ અહીંયા કાંઈક એની ઊંચાઈ હશે જે રકમમાં આપણને આપેલી છે. અચ્છા, પણ ઇન બિટવીન જ્યારે દડો આ એક પોઝિશનથી બીજી પોઝિશન ઉપર સ્થિતિ ઉપર જતો હશે ત્યારે એને હવાનું અવરોધક બળ પણ નડશે. તો એ અવરોધક બળ દ્વારા વ્યય પામતી ઉર્જા ગોતવાની છે. અચ્છા, તો બહુ સિમ્પલ છે મિત્રો કે અહીંયા એની પાસે ગતિ ઉર્જા છે, તો ગતિ ઉર્જા 12mv² છે. અચ્છા, એ ગતિ ઉર્જાનું રૂપાંતરણ કરશે એ સ્થિતિ ઉર્જામાં. તો સ્થિતિ ઉર્જા લખશું આપણે mgh, અને સાથે સાથે આ ગતિ ઉર્જા જે સાથે સાથે વ્યય પણ થશે મિત્રો. તો અહીંયા આપણે વ્યય લખી શકીએ, ધારો કે વ્યય પ્લસ વ્યયને આપણે ગોતવાનો છે એટલે હું એને અહીંયા ER વડે, એટલે અવરોધક બળ દ્વારા થતો ઉર્જાનો વ્યય એટલે ER વડે એને બતાવી દઈએ. તો ERને સૂત્રનો કરતા બનાવીએ, then 12mv² -mgh. ગતિ ઉર્જા છે એનું રૂપાંતરણ સ્થિતિ ઉર્જામાં થયું અને સાથે થોડોક વ્યય પણ થશે, અને એમાંથી આપણે ERને સૂત્રનો કરતા બનાવી દઈએ. તો મિત્રો 12m, હવે દળ અહીંયા આપણને આપ્યું છે 0.5, શરૂઆતનો વેગ આપ્યો છે 14, દળ અગેઇન તમે 0.5 લેશો, G10 અને Hની વેલ્યુ આપી છે 8. ઓકે, ચાલો. તો હવે આપણે આનું કેલ્ક્યુલેશન કરીએ તો આપણને એનર્જી જે છે અહીંયા તમે 9.8 લેશો તો તમને એક્ઝેક્ટ 9.8 મળશે, અદરવાઇઝ તમે 10 પણ થોડીક ઓછી મળશે, પણ આન્સર હું લખું છું 9.8 જૂલ. અહીંયા તમે 9.8 લેશો તો તમને એક્ઝેક્ટ પરફેક્ટ જવાબ મળી જશે. MCQ નંબર 30. 2 kgનો એક દડો 4 kgનો દડો એકસાથે 60 ફૂટ ઇમારત પરથી છોડવામાં આવે છે. બંને દડા 30 ફૂટ જેટલા નીચે પડ્યા બાદ તેમની ગતિ ઉર્જાનો ગુણોત્તર પૂછ્યો છે. તો મિત્રો, અહીંયા બંને એક સરખી ઊંચાઈથી છોડવામાં આવે છે અને એક સરખા અંતરે એમની ગતિ ઉર્જાનો ગુણોત્તર પૂછ્યો છે. તો તમને એક વસ્તુ અહીંયા વિચારી શકો કે ગતિ ઉર્જાનો ગુણોત્તર કાઇનેટિક એનર્જી 1 અને 2 માટે લઈએ તો રિલેશન શું થશે? m1gh બંનેને એક સરખી ઊંચાઈથી છોડવામાં આવ્યા છે. તો કાઇનેટિક એનર્જી છે સ્થિતિ ઉર્જાનું રૂપાંતરણ ગતિ ઉર્જામાં થાય તો અહીંયા આપણે લખી શકીએ કે mgh = ke1 અને mgh = ke2, પણ ચેન્જ ક્યાં આવશે? માત્ર દળમાં આવશે. તો સિમ્પલ અહીંયા gh કેન્સલ થઈ જશે, m1/m2 કરશું. m1 જે છે એ 2 આપ્યું છે, m2 છે એ 4 આપ્યું છે, તો આન્સર થઈ જશે 1/2. અને તમે આના ઉપરથી પણ કરી શકો 12mv² = કાઇનેટિક એનર્જી, કારણ કે v કોન્સ્ટન્ટ રહેશે, કારણ કે બેને સરખી ઊંચાઈથી છોડવામાં આવ્યા છે, તો બંને માટે v સમાન હશે, તો ખાલી ચેન્જ ક્યાં આવશે? કાઇનેટિક એનર્જી બદલાશે એના દળને આધારે. તો આ સૂત્ર ઉપરથી પણ તમે લખી શકો k = m. અહીંયા એ જ વસ્તુ થઈ છે. MCQ નંબર 31. 1 kg અને 4 kg દળના બે પદાર્થ પાસે સમાન ગતિ ઉર્જા છે, તે તો એમના વેગમાનનો ગુણોત્તર મેળવવાનો છે.
अच्छा मित्रों, वेगमान અને ગતિ ઉર્જાનો રિલેશન પૂછ્યો છે તો અહીંયા p વેગમાન બરાબર આપણી પાસે સૂત્ર થઈ જશે 2km √2km. ગતિ ઉર્જા સમાન છે અને વેગમાનનો દળ સાથેનો રિલેશન થઈ જાય p proportional to √m. p proportional to √m. તો અહીંયા વેગમાનનો ગુણોત્તર લઈએ p1/p2 ઇઝ ઇક્વલ ટુ √m1/m2. તો √1/4 એટલે અહીંયા થઈ જશે 1/2. તો p1/p2 ઇઝ ઇક્વલ ટુ 1/2 ઓર 1/2. તો આ આપણો આન્સર આવશે. MCQ નંબર 32. જો ગતિ ઉર્જા 300% જેટલી વધે તો વેગમાન કેટલું ફેરફાર થાય? તો ગતિ ઉર્જા, હવે આવો એક દાખલો અગાઉ આપણે ગણી લીધો છે. એ જ રીતે તો ગતિ ઉર્જા, પ્રારંભની ગતિ ઉર્જા કે છે, નવી ગતિ ઉર્જા છે એ પ્રારંભની ગતિ ઉર્જા કરતાં 300% વધે છે. એટલે 300% કેના એમ આપણે લખવું પડે. તો અહીંયા કે વત્તા 300k ભાગ્યા 100. ટકામાંથી આપણે સામાન્ય રૂપમાં જવું હોય તો ડિવાઈડ બાય 100 કરવું પડે. તો આ 100 ઉડી જશે તો અહીંયા થઈ જશે 3k. બરાબર, મીંડું કેન્સલ કરશો તો 3k વત્તા k 4k. તો k ડેશ ઇઝ ઇક્વલ ટુ આવશે 4k. હવે આપણી પાસે રિલેશન છે મિત્રો k ઇઝ ઇક્વલ ટુ p²/2m. તો અહીંયા હું રિલેશન લઈ લઉં k પ્રપોઝનલ ટુ p², કારણ કે m કોન્સ્ટન્ટ છે. અચ્છા, તો હવે આપણે વેગમાનમાં ફેરફાર ગોતવો છે તો p ડેશ અપોન p ઇઝ ઇક્વલ ટુ, અહીંયા p કરવું હોય તો રૂટ કરવું પડશે, રૂટ k ડેશ અપોન k. ચાલો, તો p ડેશ અપોન p ઇઝ ઇક્વલ ટુ k ડેશ એટલે 4k અને k એટલે k લખશું, k ઉડી જશે તો અહીંયા રૂટ 2 આવી જશે. તો p ડેશ ઇઝ ઇક્વલ ટુ √4નું થઈ જશે 2p. તો નવું વેગમાન છે એ બમણું થશે અને પર્સન્ટેજમાં ફેરવવા હોય 2ને તો 100 વડે મલ્ટીપ્લાય, અહીંયા પર્સન્ટેજમાંથી રિમૂવ કરવાતા તો 100 વડે ભાગ્યાતા, પર્સન્ટેજમાં ફેરવવા હોય તો 100 વડે ગુણવું પડશે. તો 200% પીના એમ થાય, 200% પીના. તો ફેરફાર કેટલો થયો? તો જો શરૂઆતમાં જે વેગમાન હોય એ 100% હોય, તો આમાંથી 100% તમે બાદ કરો તો ફેરફાર છે એ 100%નો થયો. વધારો છે એ 100%નો થયો. નવું વેગમાન 200% થયું. વધારો, ધારો કે 100ની સંખ્યા હોય અને એમાં 10 જણા એડ થાય તો નવી સંખ્યા 110 થઈ. નવી સંખ્યા છે એ 110 થાય છે. અહીંયા 100ની સંખ્યા છે, 10 વધે છે તો નવી સંખ્યા 110 થાય છે. પણ કોઈ તમને એમ પૂછે કે વધારો કેટલો થયો, તો શરૂઆતની સંખ્યા આપણે બાદ કરી નાખવી પડે, તો 10નો જ વધારો થયો છે. અહીંયા નવું વેગમાન 200% થયું છે પણ ફેરફાર કેટલો થયો છે? તો કે શરૂઆતનું વેગમાન જે 100% હોય એ આપણે બાદ કરવું પડે. તો 200 - 100 એટલે નવું વેગમાનનો જે ફેરફાર થયો છે એ 100% થયો છે. તો મિત્રો, હવે આની પછીનો જે પ્રોબ્લેમ છે એ આ જ મેથડથી તમારે કરવાનો છે. બરાબર, કોઈ ફેરફાર નથી, ખાલી એની અંદર આંકડાના ફેરફારો કરેલા છે તો એ તમે કામ કરી શકશો. કારણ કે અહીંયા 4% આપ્યું છે તો 4% હોય તો 2% થઈ જાય એવો ફેરફાર જવાબ આવશે. કેવી રીતે આવશે તમે ટ્રાય કરશો. બરાબર, તમે અહીંયા આ ફોર્મ્યુલા પણ યુઝ કરી શકો. આની પછી 2033ની અંદર dk/k ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ dp/p, કારણ કે જ્યારે ફેરફાર 5% કરતાં ઓછો હોય ત્યારે આપણે આ ફોર્મ્યુલા યુઝ કરી શકીએ છીએ. બરાબર, તો છેલ્લે 33ની અંદર હિન્ટ તમને આપી છે તો આ તમે કરી શકશો. બહુ સિમ્પલ છે. ઓકે, ચાલો તો મિત્રો અહીંયા આપણે અટકીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સંરક્ષી બળ, સ્થિતિ ઉર્જા અને ઉર્જા સંરક્ષણના નિયમ પર આધારિત દાખલાઓ છે એ ગણશું. થેન્ક યુ.